તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ઓલપાડના કાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, મોર, ભગવા, દેલાસા, કદરા, ભાદોલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ડાંગર અને કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે પવન એટલો જોરદાર છે કે જેને લઈ જે વૃક્ષો છે તે પણ અડધા નમી પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં કયા વિસ્તારોમાં વરસાદ છે, ખેતીને કેટલું નુકસાન? બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી હતી 4 થી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં હતી તે મુજબ વરસાદ છે તે શરૂ થયો છે। ગઈકાલે સાંજે પણ લગભગ 15 થી 20 મિનિટ જેવું વાવાઝોડું ફૂંકાયું હતું અને સુરત ગ્રામ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે 2 થી 3 વાગ્યા। આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો છે, માંગરોળ તાલુકો છે, ઉમરપાડા તાલુકાની અંદર હાલ છે તે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને હાલ વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ જે ગઈકાલે નુકસાન થયું હતું ખાસ કરીને ઓલપાડનો કાંઠા વિસ્તાર છે જ્યાં મહત્તમ ડાંગરની ખેતી થાય છે અને હાલ છે તે ઉનાળુ ડાંગર છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને એની કાપણીની તૈયારી છે। ત્યારે હાલ સૌથી વધારે જો ચિંતિત કોઈ હોય તો એ ખેડૂત છે, કેમ કે પાક છે તે આખા વર્ષની મહેનત છે, પાક તૈયાર થઈ ગયો છે અને હવે કાપવાની તૈયારી છે। ત્યારે જે આ કમોસમી વરસાદ છે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો જોરથી માવઠું આવ્યું અથવા તો જોરથી જો વરસાદ વરસ્યો તો આ ડાંગરના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની હાલ શક્યતા છે। બીજી તરફ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું તેને લઈને કેરીના પાકને મોટા પ્રમાણમાં છે તે સુરત ગ્રામ્યની અંદર નુકસાન થયું છે। જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર।